ભરૂચ જિલ્લામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ હવે 4 નગરપાલિકા અને 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બાકી રહેલા ઉમેદવારો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। 4 નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં હવે ચૂંટણી જંગ માટે મંચ તૈયાર થઈ ગયો છે। કેટલાક સ્થળોએ બીજેપીના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે। નગરપાલિકાની વાત કરીએ તો કુલ 132 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે, જેમાં ભરૂચ નગરપાલિકાની 2 અને જંબુસરની 4 બેઠકોનો સમાવેશ થાય છે। હવે બાકી રહેલી 126 બેઠકો માટે કુલ 347 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। જિલ્લા પંચાયત સ્તરે પણ ચિત્ર લગભગ એવું જ છે। 34 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે, જ્યારે બાકી 33 બેઠકો માટે 111 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાવાની છે। તાલુકા પંચાયતની 9 સંસ્થાઓમાં કુલ 182 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે। હવે 177 બેઠક માટે 500 ઉમેદવારો મેદાનમાં છે, જે બતાવે છે કે ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણીમાં જોરદાર સ્પર્ધા રહેશે। કુલ મળીને જિલ્લામાં 12 બેઠકો બિનહરીફ રહી છે, જ્યારે 336 બેઠકો માટે 958 ઉમેદવારો વચ્ચે મતદાન થવાનું છે। આ આંકડા દર્શાવે છે કે ભરૂચ જિલ્લામાં આ વખતે ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક અને રસપ્રદ બની રહી છે। રાજકીય પક્ષો હવે મતદારોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન તેજ બનાવી રહ્યા છે, ત્યારે મતદારોનો મૂડ અને સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે।